તો જય માતાજી મિત્રો, આજે 3-4 દિવસ થઈ ગયા હતા પણ નવો વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો, કેમ કે વરસાદ આમ ગમે ત્યારે બીજા કોઈ મંદિરે, દૂરના મંદિરે જવાનું પ્લાનિંગ બનાવીએ ત્યાં વરસાદ આવી જતો અને પછી કેન્સલ રહેતું. અને પછી આજે 4 દિવસ થઈ ગયા એટલે આપણે ઉમરાળાથી દૂર 10 કિલોમીટર દૂર વલભીપુર, જ્યાં 5 શિવ મંદિર પ્રખ્યાત છે, એના તમને આજે આપણે દર્શન કરાવવાના છીએ. અત્યારે પણ તમે જોઈ શકો છો ધીમો ધીમો વરસાદ ચાલુ છે, એમ તમે માહોલ જોવો ખાલી. અને અત્યારે હું અને આપણો મિત્ર ઉત્સવભાઈ પંડ્યા અમે બંને નીકળી ગયા છીએ. ઉત્સવભાઈ કે આજ ગમે થાય, વરસાદ આવે કે ગમે થાય, આજે તો વ્લોગ બનાવવાનો જ છે એમ. પછી 3-4 દિવસ થઈ ગયા હતા એટલે મેં વિચાર્યું ના ના ભાઈ આજે વ્લોગ બનાવી જ નાખીએ. તો તમને આપણે વલભીપુર જઈને 5 પ્રખ્યાત શિવ મંદિરના દર્શન તમને કરાવી દઈએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહ્યો. તો મિત્રો આપણે ઉમરાળાથી વલભીપુર આવ્યા ત્યાં તો હાવ ભલી ગયા. હું અને આપણે જો તમને ઉત્સવ બાબુની હાલત જો બંને ભલી ગયા છીએ અમે. એટલે બહુ વરસાદ છે. આપણે નક્કી જ કર્યું હતું કે ગમે એટલો વરસાદ હોય તમને દર્શન તો કરાવવાના જ છે એમ. મંદિર અત્યારે બંધ છે. સૌથી પહેલાં તમને આપણે બુદ્ધેશ્વર મહાદેવના મંદિર લઈને આવી ગયા છીએ, તો તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. તો મંદિરનો તમે પહેલાં બહારથી નજારો જુઓ, પછી તમને મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવી દઈએ. તમે જોઈ શકો છો અંદરથી પણ આમ સરસ મજાનું એવું મંદિર છે. અત્યારે તો દરવાજો લોક છે પણ તમને તો એ દર્શન તો તમને કરાવવાના જ છે. આપણે હજી નજીકથી તમને થોડાક દર્શન કરાવી દઈએ. તો આપણને બુદ્ધેશ્વર મહાદેવના મંદિરે એક પૂજારી શ્રી મળી ગયા છે અહીંના મંદિરના, તો એમની પાસેથી થોડીક આપણે 2 વાતો જાણવી. તો અમને મહાદેવ પ્રત્યે 2 વાતો જણાવો અહીંનું. મારું નામ ગોસ્વામી દેવેશગીરી મનોજગીરી વલભીપુરને. આ જે મહાદેવ છે એનું નામ બુદ્ધેશ્વર મહાદેવ છે ને આ સ્વયંભૂ મહાદેવ છે. અને આમ એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં જ્યારે આ શિવલિંગ ખોદતા હતા, રાજાશાહી વખત કાઢતા હતા બહાર, તે થોડુંક આમ અંદર ગયા થોડા ફૂટ એટલે એમાંથી છે ને ઝેરીલા જીવડા અને મકોડા ને એવું બધું આવવા લાગેલું, એટલે તે શિવલિંગનું કામ અટકાવેલું. અને જે બાજુમાં મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવ, એ મંદિર અને આ બુદ્ધેશ્વર મંદિર એવું કહેવામાં આવે છે બેની લિંગ નીચેથી જોઈન્ટ છે. અને દર વર્ષે 1 વર્ષે આ લિંગ એક ચોખાનો દાણો અંદર જાય છે અને સિદ્ધેશ્વર મહાદેવની લિંગ બહાર આવે છે ચોખાનો દાણો. જય મહાદેવ. મહાદેવ. તો બુદ્ધેશ્વર મહાદેવના દર્શન તો તમે કરી લીધા. હવે ભાઈએ કીધું એમ બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં પણ તમને દર્શન કરાવી દઈએ. તો આપણે અત્યારે પહોંચી ગયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે, અને અહીંયા તમને એક વસ્તુ મસ્ત મજાની તમને એક વસ્તુ દેખાડવાનો છું. તમે ક્યાંય નહીં જોઈએ આ વસ્તુ. તમે ખાલી આમ જુઓ, ખાલી નંદી મહારાજને તમે જુઓ. આવડા મોટા નંદી મહારાજ તમે લગભગ ક્યાંય નહીં જોયા હોય. આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર એક જ એવું છે કે જ્યાં આવડા મોટા નંદી મહારાજ. નંદી મહારાજ પાછળ પણ એક રહસ્ય છે, એક ઇતિહાસ છે. જ્યારે અંગ્રેજો આપણા ભારત ઉપર રાજ કરતા ત્યારે આ નંદી મહારાજનું એક રહસ્ય છે, ઇતિહાસ છે. એનું તમને હું ડિટેલિંગમાં એક વિડીયો બનાવીને બધું સમજાવીશ. તમે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. અને ભાઈએ કીધું એમ આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અને આ બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર એ બેના શિવલિંગ નીચેથી જોઈન્ટ છે એવું કહેવામાં આવે છે એમ. તમે શિવલિંગ જોયું ઉપરથી જુઓ અને છેક નીચે સુધી શિવલિંગ લંબાવેલું છે એમ. અને આવો અદ્ભુત નજારો તમને ક્યાંક જ જોવા મળશે કે 2 શિવલિંગ નીચેથી જોઈન્ટ છે એમ. તો હવે આપણે પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું અને આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. તમે બહારથી નજારો જુઓ, ખાલી હાઈવે ટચ આ મંદિર આવેલું છે. અને તમે આમ મંદિરનો નજારો જુઓ, શિખર ને એવું આમ અતિ સુંદર મંદિર છે આવડું. અને વરસાદમાં તો આમ આખી હરિયાળી તમને આમ જોવા મળશે. તમારા આખા વિડીયોમાં તમને આખી હરિયાળી જ જોવા મળશે છેક સુધી. વરસાદ હજી બંધ થયો જ નથી, ધીમો ચાલુ જ છે. તો હવે તમને આપણે પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરાવી દઈએ, પણ એ પહેલાં તમને ઘુમ્મટમાં એક અદ્ભુત નજારો જોવા મળશે. આપણે તો ખાલી 5 શિવ મંદિરના દર્શન કરવા આવ્યા હતા, પણ અહીંયા તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળશે. તમે જોઈ શકો છો ફોટા અને નામ સહિત તમને અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળશે. તમને બધાય જ્યોતિર્લિંગના દર્શન વારાફરતી તમને કરાવી દઈએ આપણે. અને પછી આપણે પ્રગટેશ્વર મહાદેવના પણ તમને દિવ્ય દર્શન કરાવી દઈએ. તો અત્યારે આપણે બપોરના ટાઈમે આવ્યા હતા એટલે મંદિરના દ્વાર બંધ હોય છે, પણ તોય તે આપણા મહાદેવની દયાથી આપણને શૂટ કરવા મળી ગયું. એટલે હવે તમે પ્રગટેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો છો. અને તમે મહાદેવના દર્શન કરી લ્યો એટલે પછી તમને થોડો ઘણો ઇતિહાસ પણ જણાવી દઈએ મહાદેવ વિશે. તો ઇતિહાસનો આખો અહીંયા લેખ લખવામાં આવ્યો છે, સ્વયંભૂ પ્રગટ શ્રી પ્રગટેશ્વર મહાદેવનો ઇતિહાસ.
આ શિવાલયનો ઇતિહાસ અચંબો પમાડે તેવો છે. વર્ષો પહેલાં અહીં એક ખેતર હતું. ખેતરના માલિક હળ હાંકતા. હળ અટકી ગયું અને વિશાળ કાળા સ્ફટિક સમાન શિવલિંગ પ્રગટ થયું. તારીખ 27/2/1941ના રોજ સ્વ રાજકુમારશ્રી મંગળસિંહજી વખતસિંહજી ગોહિલના સ્મરણાર્થે તેઓ શ્રીના કુંવરાણી શ્રીબા કુંવરબા સાહેબ ખેરાળીવાળાએ અહીં સુંદર મંદિર બંધાવ્યું હતું. આ શિવલિંગની તેજસ્વીતા જોઈને સરદાર વલ્લભભાઈ પટેલે વડા સ્ટેટ પાસે સોમનાથમાં સ્થાપિત કરવા આ શિવલિંગની માંગણી કરી હતી. વડા સ્ટેટ તેમજ શિવભક્તો તેમજ શાસ્ત્રજ્ઞાનીઓના મત અનુસાર કોઈપણ શિવલિંગ સ્થાપિત થયા પછી ફેરવી શકાય નહીં, તેમજ સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ અહીં જ રહે તેવી લોક લાગણી પણ હતી. આ શિવાલય પ્રગટેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ભીડભંજન મહાદેવના દર્શન કરવા માટે. તો તમને શિખરના દર્શન કરાવી દઈએ અને પછી આપણે તમને અંદર લઈ જઈએ અને મહાદેવના દર્શન પણ કરાવી દઈએ. તો મહાદેવના તમને આપણે નજીકથી દર્શન કરાવી દઈએ, ભીડભંજન મહાદેવના. તો તમે મહાદેવનું આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી શકો છો. અત્યારે અહીંયા કોઈ હાજર નથી, નહીં તો આપણે એમની પાસેથી ઇતિહાસની થોડી ઘણી વાતો કરે જ. અને બાજુમાં તમને ગણપતિ બાપાની મૂર્તિ જોવા મળશે, તો એના પણ તમને દર્શન કરાવી દઈએ. અને એની સામે તમને હનુમાનજી મહારાજની મૂર્તિ જોવા મળશે, તો એમના પણ તમને આપણે દર્શન કરાવી દઈએ. અને ફોટોમાં જે મહંત હોય એના પણ તમને દર્શન કરવા મળશે. અને બાજુમાં તમને એક શિલાલેખ જોવા મળશે. આ શિલાલેખ બહુ જૂનો છે, એ ઉપર તમને અંદાજો આવી જાય કે આ મંદિર કેટલા વર્ષ જૂનું હોય છે. અને મંદિરની બાજુમાં એક સરસ મજાનો એવું નાનો બગીચો છે. અને હવે પછી આપણે એક રસ્તામાં આવે છે તો તમને નિંબાક આશ્રમમાં વૈજનાથ મહાદેવના દર્શન કરાવી દઈએ. જો તમે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી હોય ને તો એકવાર આ તમારા મંદિરની મુલાકાત લેવી જોઈએ. હું તમને અંદરથી એક સરસ મજાનો નજારો બતાવીશ. તમે ખાલી આમ હરિયાળી જુઓ એમ. બહુ મોટી જગ્યામાં આ મહાદેવનું મંદિર છે, આશ્રમ છે. અને તમને મહાદેવના મંદિરનો નજારો જુઓ. હજી તમને નજીકથી મંદિર બતાવું. આમ અતિ સુંદર મંદિર છે, આમ મન મોહી લે એકદમ. હું તમને નજીકથી હજી મંદિર બતાવી દઉં. મંદિરના દર્શનનો ટાઈમ સૂર્યોદયથી 12 વાગ્યા સુધી અને સાંજે સંધ્યા આરતી પછી. અત્યારે તો દ્વાર બંધ છે, પણ તમે ખાલી મંદિરનો અંદરથી નજારો જુઓ એમ. મન મોહી લે એવો નજારો છે. અને એકવાર તો આ મંદિરની મુલાકાત તો લેવી જ પડે એમ, જ્યારે દ્વાર આના ખુલ્લા હોય ત્યારે. હું આના ઉપર એક અલગથી એક ડિટેલિંગ વિડીયો બનાવીશ અને તમને મહાદેવના દર્શન પણ કરાવીશ અને આ મંદિરનો ઇતિહાસ ને બધું તમને જણાવીશ. અત્યારે હું તમને બહારથી દર્શન કરાવી દઉં છું. તમે ખાલી હરિયાળી જુઓ એકદમ એમ. મને તો આ જગ્યા બહુ એટલે બહુ જ ગમી. તમારે એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. તો આપણે આજના વિડીયોમાં વલભીપુરના 5 શિવ મંદિરના દર્શન કરાવવાના હતા. અને હજી એક શિવ મંદિર બાકી છે, ભૂતનાથ મહાદેવનું મંદિર. અને આ તો વૈજનાથ મેં તમને એટલા માટે વૈજનાથ મહાદેવના દર્શન કરાવ્યા કે જો તમે કહેતા હોય તો આપણે આ મંદિર ઉપર ડિટેલિંગમાં એક અલગથી વિડીયો લાવશું. અને જો તમે વિડીયો લાવવા માંગતા હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી ભૂતનાથ મહાદેવના મંદિરે. તો તમને મહાદેવના પણ દિવ્ય દર્શન કરાવી દઈએ. તો આ વિડીયોનું આપણું છેલ્લું મહાદેવનું મંદિર છે, શ્રી ભૂતનાથ મહાદેવનું મંદિર. અને તમને મહાદેવના થોડાક નજીકથી દર્શન કરાવી દઈએ. તો તમે મહાદેવના દર્શન કરી શકો છો. તો અત્યારે 5 મંદિરના દ્વાર બંધ હતા, પણ મહાદેવની દયા હતી કે દ્વાર બંધ હોવા છતાં આપણને શૂટિંગ કરવાનો મોકો મળ્યો એમ. અને તમને આપણે મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. તો આપણે તો સાવ પલળી ગયા હતા, એટલે સૌથી પહેલાં ઘરે આવીને નાહી ધોઈને કપડાં બદલાવી લીધા. તો મિત્રો, તમને વલભીપુરની આ 5 દિવ્ય શિવલિંગના દર્શન કરીને કેવો અનુભવ થયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ મજેદાર અને ગુજરાતના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેનને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.